સુરતમાં માથાભારે આરિફ શેખના ઘરનું ડિમોલિશન કરવામાં આવ્યું। ગુજસી ટોકના આરોપીના ઘરનું કેટલાક ભાગનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। ઘરનો કેટલોક ગેરકાયદે ભાગનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। આરોપી આરિફ મિંડી સામે અનેક ગુના નોંધાયેલા છે। પોલીસ બંદોબસ્ત સાથે રાખી રોપ તોડવામાં આવી છે। કુખ્યાત આરોપી આરિફના ઘર પર મનપા અને પોલીસે કાર્યવાહી કરી છે। सूरत महानगरपालिका અને સુરત પોલીસની સંયુક્ત ટીમ દ્વારા અસામાજિક પ્રવૃત્તિથી પકડાયેલા આરિફ ઉર્ફે મિંડી શેખના ઘરે હાલ ડિમોલિશનની જે કામગીરી કરવામાં આવી રહી છે। તસવીર સીધી બતાવવાનો પ્રયાસ કરીશું કે જે હાલ આ તસવીરો જોઈ રહ્યા છે તે આરિફ મિંડી ઉર્ફે શેખનું આ મકાન આવેલું છે અને બે મકાન વચ્ચે એક લોખંડનો રોપ બનાવવામાં આવ્યો હતો અને તેને લઈને જે ફરિયાદ મળી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા પણ આ મામલે આરિફ મિંડીને નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ નોટિસ પાઠવવા છતાં પણ આ રોપ છે તે દૂર કરવામાં આવ્યો નહોતો। આપણે જણાવી દઈએ કે આરિફ મિંડી વિરુદ્ધ ભૂતકાળમાં અનેક ગુના છે તે નોંધાઈ ચૂક્યા છે અને આવા ગુનેગારો સામે હવે સુરત પોલીસે પણ લાલ આંખ કરી છે। ત્યારે આજે જોઈ શકાય છે કે મોટી માત્રાની અંદર જે સુરત મહાનગરપાલિકાનો જે સ્ટાફ છે એ સુરત મહાનગરપાલિકાના સ્ટાફ અને પોલીસના કાફલા દ્વારા અહીં આ પ્રકારની જે કામગીરી છે તે અહીં હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલ આપણી જોડે ડીસીપી વિજયસિંહ ગુર્જર જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। जी सर, आज की कार्यवाही? ये 8वां पुलिस स्टेशन के हद में आरिफ मिंडी करके आरोपी है। इस पे 7 गुना हैं। एक गुजसी टोक का है, 2 राइटिंग के हैं और 4 गुना जुगार के हैं। और ये जेल में जाके आया, अभी बेल के ऊपर बाहर है। और इसने गैरकायदेसर बांध काम किया हुआ था। इसके गली के दोनों साइड में घर हैं, तो ये दोनों घरों को जोड़ने के लिए एक फ्लाईओवर जैसा बना रखा था। एसएमसी की तरफ से नोटिस दिया गया, इसके बावजूद इसने वो उसको हटाया नहीं। एसएमसी की टीम ने आज ये डिमोलिशन की कार्यवाही की है और उनको पुलिस की तरफ से पूरा जाब्ता दिया गया है। और इस तरह के जो आरोपी हैं जिन्होंने जो सरकारी जगह पे बांध काम कर लेते हैं, किसी की प्राइवेट प्रॉपर्टी पे कब्जा करने की कोशिश करते हैं, ब्याजखोरी में किसी को हैरान करते हैं, उन सब पे हम लोग अभी काम कर रहे हैं। और माननीय सर की सूचना है कि ऐसे लोगों के खिलाफ सख्ती से पेश आया जाए। तो हम इनकी प्रॉपर्टी जो है उसको आइडेंटिफाई कर रहे हैं और इनकी जिस तरह से इनको मनी कहाँ से आ रहा है वो सब हम तपास कर रहे हैं। और भविष्य में भी इस तरह की कार्यवाही जो है एसएमसी के साथ में चालू रहेगी। बाकी ब्याजखोरी वगैरह है वो हम लोग अपने स्तर पर कार्यवाही चालू रखेंगे। बिल्कुल गुનેગારો માટે એક સુરત પોલીસનો જે કડક સંદેશ છે કે જો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરશો અને જો સરકારી જગ્યા ઉપર પણ જો દબાણ કરવામાં આવશે તો તેવા સંજોગોની અંદર પણ સુરત પોલીસ તરફથી હાલ કડક કાર્યવાહી કરવામાં આવશે। અને તે જ કારણ છે કે આજે સુરતના 8વા વિસ્તારમાં આવેલા આરિફ મિંડીના ઘરે કે જ્યાં ગેરકાયદેસર રીતે રોપ છે તે બનાવવામાં આવ્યો હતો અને રોપ છે તે સુરત પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખી દૂર કરવાની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। कैमरामैन अक्षय वाडल साथे राकेश ब्रह्मभट्ट, गुजरात फर्स्ट, सूरत।